નેશનલ હાઈવે 48 ઉપર ખાડા રાજને લઈ રોજબરોજ ટ્રાફિક જામને લઈ પોર જીઆઈડીસી એસોસિએશન દ્વારા ધારાસભ્યને આવેદન। વડોદરાથી ભરૂચની વચ્ચે નેશનલ હાઈવે 48 ઉપર જાંબુઆ, પોર, બામણગામ પાસે ખાડાઓને લઈ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે। લોકોને કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાવાનો વારો આવે છે, જેને લઈ નોકરી પર જતા અને નોકરી પરથી પરત ફરતા લોકો ટાઈમસર નોકરી ઉપર અને ઘરે જઈ શકતા નથી। નાળા ઉપર ખાડા રાજને લઈ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। નાગરિકો તેમજ રાજકીય આગેવાનો દ્વારા તંત્રને આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે પોર જીઆઈડીસી એસોસિએશન દ્વારા ગતરોજ કરજણ ધારાસભ્ય અને જિલ્લા ભાજપા પ્રમુખને આ બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે, નહીં તો એસોસિએશન દ્વારા ટોલ ટેક્સ આપવામાં નહીં આવે અને ચક્કાજામ કરવામાં આવશેની ચીમકી આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી છે।